મારો આત્મા સવાર માટે ચોકીદાર કરતા ભગવાનની વધુ રાહ જુએ છે, સવારના ચોકીદાર કરતા વધુ. બુધવાર 12-20 ઓગસ્ટ 1926. આજે સવારે અમારા ધ્યાન માટે મેં ટિમોથી પ્રકરણ 1 શ્લોક 15 ને પોલના પ્રથમ પત્રમાંથી પસંદ કર્યું છે. હું જે કહું છું તે સત્ય છે, અને તારે એનો સંપૂર્ણ સ્વીકાર કરવો જોઈએ, અને પાપીઓને તારવા માટે ખ્રિસ્ત ઈસુ દુનિયામાં આવ્યો. અને એવા પાપીઓમાં હું સૌથી મુખ્ય છું. સુપ્રભાત મિત્રો. આપણે જે શીખવું, સમજવું, અનુભવ કરવો જોઈએ તે એ છે કે આપણે ભગવાનની જેટલી નજીક છીએ તેટલા વધુ નમ્ર બનવું. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, કંઈ ન બનવું. પોલ તેમના મંત્રાલય અને મિશનની શરૂઆત કરે છે અને તે લોકોને તૈયાર કરવા, તેમને ખ્રિસ્તને સમજવામાં મદદ કરવા અને ચર્ચો રોપવામાં પણ જાય છે. જ્યારે તે તેના ચર્ચો રોપવાની તેની સફર શરૂ કરે છે, ત્યારે તે ચર્ચોને પત્રો અને વ્યક્તિગત અને પશુપાલન પત્રો લખવાનું પણ શરૂ કરે છે. તેથી પાઉલે પોતાના પ્રવાસમાં 13 પત્રો લખ્યા, જેમાંથી તે કાલક્રમિક ક્રમમાં ન હોય તેવા અક્ષરોની લંબાઈ અનુસાર બાઇબલમાં મૂકવામાં આવ્યા છે. પાઉલે લખેલો પહેલો પત્ર ગલાતીઓને હતો, જેમાં તે પ્રેરિત હોવાનો દાવો કરે છે. પરંતુ પછી તેની મુસાફરીના અંતે તેણે ટિમોથીને એક પત્ર લખ્યો જેમાં તેણે કહ્યું, જેઓ બચી ગયા છે તેમાંથી હું સૌથી ઓછો છું. હું સૌથી ઓછો છું. તે કહે છે કે હું કોના વિશે અગ્રણી છું. ઈસુ દુનિયાને બચાવવા આવ્યા હતા અને પાપીઓને બચાવવા આવ્યા હતા, જેમનામાં હું સૌથી આગળ છું. અહીં કહેવાનો અર્થ એ છે કે તે પાપી છે અને સૌથી ઓછો છે. પરંતુ તેમણે પ્રચાર કાર્યમાં પ્રેષિત હોવાનું કહીને શરૂઆત કરી. તે ભગવાન સાથે જેટલો વધુ ચાલતો હતો, તેટલો જ તેણે ભગવાનનો અનુભવ કર્યો, તેટલો જ તેણે ભગવાનની સેવા કરી. તેને સમજાયું કે તે કંઈ નથી અને પોતાને પાપીઓમાં સૌથી ઓછો કહે છે. સાથીઓ, આજે આપણે દાવો કરીએ છીએ કે આપણે આપણી જાતને મહિમા આપીએ છીએ. આપણે ભાઈ, પાદરી તરીકે ઓળખાવાથી શરૂઆત કરીએ છીએ અને પછી આપણે આપણી જાતને પ્રેરિત અથવા પ્રબોધક કહીએ છીએ. આ બધા પદવીઓનો કોઈ અર્થ નથી કારણ કે આપણે બધા ભગવાનના સેવકો છીએ. આપણે ઈશ્વરની નજીક જઈએ છીએ, એ સમજવા આપણે સૌથી ઓછા છીએ. અને પૌલે તે કર્યું. ચાલો આપણે એટલું નમ્ર બનીએ કે આપણે ઓછામાં ઓછા છીએ, કારણ કે તે ભગવાન છે જે આપણને નામ અથવા પદવી અને પુરસ્કાર આપે છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ. પ્રભુ, તમારી નજીક જવા અને વધુ નમ્ર બનવામાં અમને મદદ કરો. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ છીએ. આમેન.